જય દ્વારકાધીશ મિત્રો, અમે જઈ રહ્યા છીએ ગલુડી હનુમાનજી મહારાજના દર્શન કરવા। અહીંયા એક ક્રિકેટ રમાઈ રહી છે, જોઈ લ્યો પાછળ। ભાઈ બીક લાગે એવું ગનાળું છે હો। હું સુરતમાં આવ્યા પછી હું પહેલી વાર ગલુડી જઈ રહ્યો છું। આ એક અમને બ્રિજ જોવા મળ્યો છે, શાયદ આ વેલેન્જા રોડ જાય છે, બરોબર છે। મેં જોયું નથી એટલે મેપમાં સર્ચ માર્યું છે, હવે આગળ જોયું શું થાય છે। અને આ વ્લોગ આપણે પહેલો અત્યારે શૂટ કરી રહ્યા છીએ, હનુમાનજી મહારાજનો વ્લોગ શૂટ કરવાનો છે, તો વિડીયો પૂરો જોઈજો। પહોંચી ગયા છીએ માય મોલે, પાછળ તમે જોઈ શકો છો। કોણ કોણ માય મોલમાં ખરીદી કરે છે વેલેન્જા વાળા, લાઈક અને કમેન્ટ જરૂર કરતી કરે, બરોબર છે। વેલેન્જા સિનેમા છે, રાજન સિનેમા, ત્યાં કોણ કોણ મૂવી જોવા આવે છે કમેન્ટમાં જરૂર બતાવજો। આપણે અહીંયા ગલુડી મંદિરના મેન ગેટ ઉપર પહોંચી ગયા છીએ, જ્યાંથી એન્ટર થવાનું છે હવે અંદર, અને હવે રહ્યું છે લગભગ 3 કિલોમીટર દૂર। ત્યાં અંદર આપણે એન્ટર થતા જ આ ગામડા જેવી ફિલિંગ આવે છે, ટોટલી ગામડું હોય, ગામડાની મોજ લેતા હોય ને એવું જ અહીંયા લોકેશન છે। એકવાર આવો ને ગલુડી તો આ તમને સીન ને એવું બધું જોવા મળશે। આજુબાજુમાં ગ્રીનરી ફૂલ છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। અહીંયા એક પોલીસ સ્ટેશન છે, અને આ છે અહીંના કંઈક આવા સીન। ગલુડી આવો તો મતલબ હરિયાળી હરિયાળી જ છે। ચોમાસામાં તો મારે અંદાજે બહુ જ મજા આવતી હશે અહીંયા તો। અને સામે એક પુલ નીકળ્યો છે જે કનેક્ટ કરતો હશે હાઈવેને, આ જે તમે સામે જોઈ રહ્યા છો તે। અહીંયા પણ આગળથી દેખાય છે પુલ। તો વેલેન્જા વાળાને માટે કંઈક શોર્ટકટ અથવા તો કંઈક કનેક્ટ તો કરતો જ હશે આ પુલ। અને અહીંયા એક મંદિર છે, મંદિરનું નામ તો ખબર નથી, 100% તો હનુમાનજી મહારાજનું હોવું પડે। આ પુલ પણ આપણી નજદીક આવતો જાય છે, એ હજી ચાલુ નથી થયો, બાંધકામ ચાલુ છે। જોઈ શકો છો પુલ બહુ જ આપણી પાસે વ્યાયો છે, જોઈ લો। બ્લોગને પૂરો જોજો, મજા આવવાની છે। અને આજે આપણે દાદાના દર્શન કરવાના છીએ। ભાગ્યશાળી લોકો આજે દાદાના દર્શન કરશે, અને જે લોકો દર્શન કરી લે તો આ વિડીયોને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબ ચેનલમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અહીંયા એક સ્કૂલ જેવું લાગે છે કે આ સ્કૂલ છે, કઈ સ્કૂલ છે? 100% તો સ્કૂલ જ હોવી જોઈએ। હા, ઇન્ટરનેશનલ સ્કૂલ છે, અને લુક પણ સારું છે સ્કૂલનું। ઇન્ટરનેશનલ છે એટલે તો કંઈ કેવું ન પડે। 2-3 રસ્તા ફાટે છે, પણ અમે ડાયરેક્ટ જે સીધો રસ્તો હતો ને એમાં જ અમે વાડી લીધી છે। કાંઈ તમારે આડું ઉડું વળવાનું નથી, બરોબર છે। સીધું જ તે આપણે દાદાનું ધામ આવશે। અહીંયા અત્યારે જો ઝંડા બંડા આવે છે, જે કંઈક ઉત્સવ હોય એવું મને લાગે છે। અહીંયા એક ડોમ આવ્યું છે આગળ, જોઈ શકો છો। અહીંયાથી જ કંઈક પાર્કિંગનું કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પાર્કિંગનું બોર્ડ અહીંયા જ રાખી દીધું છે વચમાં। કંઈક દાદાનો પ્રસંગ હશે એવું મને લાગે છે, કેમ કે પાર્કિંગનું બોર્ડ આવી ગયું છે। આગળ જોઈએ આપણે વ્લોગની અંદર કે શું છે। આપણો પહેલો વ્લોગ છે ભાઈ, કેવો બને ને એ કમેન્ટમાં જરૂર કરજો। આજ મેં કીધું કે સાળંગપુર આપણે જો કષ્ટભંજન કથા છે, જોઈ લીજો, કથા પારાયણ બેઠી છે, સરસ છે। એટલા માટે પાર્કિંગનું બોર્ડ આવ્યું હતું, અને અહીંયા આગળ ભાઈ જમણવાર લાગે છે, કેમ લાગે? અચ્છા, અહીંયા આવી ગયું મંદિર, રાખી દો ભાઈ આપણે પાર્કિંગમાં અંદર। તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગલુડી હનુમાનજી મહારાજના દર્શન કરવા। તો હવે અંદર જઈએ। અંદર એક મજા કે એવું કંઈક લાગે છે, આપણે જોઈએ અંદર શું છે। તો આ છે મેન ગેટ ગલુડીનો, અને બહાર આવું વેચાઈ રહ્યું છે, ખાટું મીઠું ખાવાનું મન થાય તો। અને અંદર કાંઈ અવાજ બહુ આવે છે, તો અહીંયા આપણે ઉતારી નાખશું આપણા શૂઝ, અને હવે જવાના છીએ અંદર।
આપણે ફાઇનલી હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. બધા દાદાના દર્શન કરી લ્યો. અને મંદિર બહુ જ સારું છે, જોઈ શકો છો. જગ્યા પણ અહીંયા વિશાળ છે. અહીંયા એક સરસ એવું લોકેશન પણ છે. અને છે પણ અત્યારે બંધ છે. અહીંથી આપણે એક્ઝિટ લઈશું મંદિરની. અને બરોબર એક્ઝિટથી નીકળતા જ અહીંયા એક હનુમાનજી મહારાજ સાળંગપુર વાળા દાદાનો ફોટો પણ રાખેલો છે, પાછળ છે તે જોઈ શકો છો. અને ત્યાંથી આગળ નીકળીએ એટલે નર્મેદેશ્વર મહાદેવજીનું એક મંદિર આવે છે પાછળ. એના પણ આપણે દર્શન કરશું. દર્શન તમને થઈ રહ્યા, દર્શન તમે કરી શકો છો. અને અહીંયા છે નંદી મહારાજ, કાચકો, અને ઉપર છે ભગવાન રામ લક્ષ્મણ, જોઈ શકો છો. ઓમ નમઃ શિવાય. તો આપણે આગળ જઈએ. તો અહીંયા જે છે તે દાદાની ધજા ચડે છે. ઉત્સવ છે જે બીજો મહોત્સવ છે. હવે આપણે પહેરવાના છીએ આપણા પાછા શૂઝ અને જવાના છીએ આપણે રિટર્ન ઘરે. કાકા બનાવી રહ્યા છે આપણી માટે ગાંઠિયા. ગલુડીથી આવ્યા તો લાગી હતી ભૂખ, તો મેં કીધું ભાઈ આપણે ગાંઠિયા કાકાના ખાતા જઈએ. બરોબર ને કાકા? ગરમા ગરમ હોય, એક નંબર, કઈ ઘટવું ન પડે. મરચા પણ કાકા આપને તળીને દેવાના છે. ગરમા ગરમ ગાંઠિયા બનીને થઈ ગયા છે તો રેડી. હવે કાકા આપને આપવાના છે આમાંથી 50 રૂપિયાના ગાંઠિયા. શું વાત છે, મસાલો પણ સાથે. મરચા નાખી દઉં કાકા આમાં. હા જેમીશભાઈ, તમારે ખાવું છે મરચું? હાલો ભાઈ, તો આપણે મરચું ગાંઠિયા લઈ લીધા છે. તો ફાઇનલી અમારા ગાંઠિયા આવી ગયા છે. તો હવે કરશું શરૂઆત ખાવાની. જેમીશભાઈ ભરી રહ્યા છે કઢી ગાંઠિયા સાથેની. અને જેમીશભાઈને ખાવાનું મન થયું હતું જલેબી, તો જલેબી દાબવાના છે. અને આ જો સંભારો, ડુંગળી, એક નંબર, કાંઈ ઘટે નહીં. કાચો પપૈયો જ મને બહુ ભાવ્યો. આપણે કરવી ભાઈ હરિહર ચાલુ. ફાઇનલી આપણે દાદાના દર્શન કરી જ લીધા છે. અને હવે આપણે જઈએ છીએ ઘરે રિટર્ન ઓફિસે. અને જે પણ લોકો અહીંયા દર્શન કરવા આવો તો એક વખત અવશ્ય દાદાના દર્શન કરવા જોઈએ. સુરતવાસીઓને એ જ કહેવાનું કે મંદિર બહુ સરસ છે. હનુમાનજી મહારાજ બધાનું કામ પણ કરે છે. તો જ્યારે અહીંથી નીકળો વેલેન્જા બાજુથી તો એકવાર ગલુડી જરૂર આવજો અને દાદાના દર્શન જરૂર કરજો. અને આવા નવા બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો મળીએ આપણે આવા જ બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.